નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સની અંદર એસપીસીસી વિષયનો જે બીજો વિભાગ છે એટલે કે સેક્રેટરિયલ પ્રેક્ટિસ તેની અંદર ચેપ્ટર નંબર 3 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. કંપનીની સ્થાપના વિધિ. હવે કંપનીની સ્થાપના વિધિ વિશે આપણે ઘણું બધું જોઈ ગયા છીએ. તમારામાંથી પણ ઘણા બધા લોકો એવા હશે કે જે પોતાની કંપની, પોતાનો ધંધો સ્થાપના કરવા માંગે છે. આજે સવારે એક સરસ મજાની વાત મેં વાંચી, જે મને એવું થાય છે કે મારે તમારી સાથે શેર કરવી જોઈએ. એક ચકલી હોય અને એક સસલું હોય. નાનકડી અમથી વાર્તા છે, પણ એ ઘણો બધો બોધપાઠ આપણા જીવનમાં આપી જાય છે. તમે પણ ઘણી બધી વાર્તાઓ વાંચતા હશો, પંચતંત્રની વાર્તાઓ હશે. આજે ચકલીને ખિસકોલી કે ભાઈ સસલાની જેવું કાંઈ તમને ચર્ચા કરું છું, એવી જ રીતે તમે પણ ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે. તો એમાંથી આપણે બોધપાઠ, આપણે નાના હોઈએ ને એટલે આપણને જનરલી બોધપાઠ, મોરલ શીખવાડવામાં આવે કે આ વાર્તા ઉપરથી આપણે આવું શીખવું જોઈએ. તો આજની એવી જ વાર્તા છે એક સરસ મજાની કે જે મને ખૂબ ગમી, અને એ આપણા વિષયને અનુરૂપ છે. એટલા માટે કે એક ચકલી હોય ને એક સસલું હોય, બંને વચ્ચે ખૂબ મિત્રતા હોય. એટલે ચકલી જેમ કરે ને એમ સસલું થોડુંક અવળચંડું હોય, એટલે સસલાને પણ એમ થાય કે ભાઈ ચકલી કરે ને એમ હું કરું એમ. એટલે ચકલી છે ને એ ઝાડની ટોચ ઉપર બેઠી હતી અને સસલું છે એ નીચે ઉછળકૂદ કરતું હતું. એમાં એણે ચકલીને જોઈ એટલે સસલાએ પૂછ્યું, એ ચકલી તું શું કરે છે? બરાબર. ચકલી એમ કીધું, કાંઈ નહીં, હું બેઠી છું. એટલે ચકલી એમ પૂછ્યું, તું શું કરે છે? તો કે કાંઈ નહીં, તું કાંઈ નથી કરતી તો હું કાંઈ નથી કરતો, હું બેસી જાઉં છું. આપણે ઘણી વખત આવું કરતા હોય, આપણા જીવનમાં ક્યાં લાગુ પડે છે એની સાથે સાથે ચર્ચા કરો કે ભાઈ આપણા મિત્રને આપણે પૂછીએ તું શું કરે છે. એક્ઝામ આવે ને ત્યારે જનરલી આવી બધી બાબતો જોવા મળતી હોય. તું શું કરે છે? એટલે એમ કે ના ના હું તો કાંઈ વાંચતો નથી. એ ભલે પછી વાંચતો હોય તો પણ એ આપણને એમ કે હું કાંઈ વાંચતો નથી. અને ભાઈ વાંચતા હોય એટલે આપણને એમ થાય મારો ફ્રેન્ડ નથી વાંચતો તો આપણે શું કામ વાંચવું જોઈએ. એટલે આ ચકલી અને સસલા ઉપરથી ખ્યાલ આવે છે. હવે જીવનમાં પણ ઉપયોગી. ભાઈ ચકલી એમ કે છે કે હું કાંઈ નથી કરતી, એટલે સસલું એમ કે છે હું કાંઈ નથી કરતો. એટલે ચકલીએ એમ કીધું કે સસલા તું મારો વદાડ રહેવા દે, તું કરતું હોય એ કામ કર, બરાબર. હું તો નવરી છું એટલે બેઠી છું, બાકી તારે તો ઘણું બધું કરવાનું હોય, તું તારી રીતે કર. સસલું સમજતું નથી. ચકલી જેમ બેઠી હોય છે એમ જ શાંતિથી બેસી રહે છે. થોડોક ટાઈમ થાય ને એટલે પાછળથી વાઘ આવે અને સસલાને દબોચી લે. એટલે મરતા મરતા સસલાએ એમ કીધું કે ચકલીએ તારે મને બચાવવાનો પણ નહીં. એટલે ચકલીએ એને બહુ સરસ મજાની વાત કરી, જો કાંઈ ન કરવું હોય ને તમારે, એટલે હું તો કાંઈ નહોતી કરતી, શું કામ? તો કે હું ટોપ ઉપર હતી. જો તમારે કાંઈ ન કરવું હોય ને તો તમારે ટોપ ઉપર પહોંચવું જરૂરી છે. એટલે પહેલાં ત્યાં સુધી પહોંચી જવાય, પછી કાંઈ ન કરો તો ચાલે. એટલે કંપનીઓ જ્યારે સ્થાપના કરતા હોય છે ને ત્યારે શરૂઆતમાં આપણે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય. કંપનીની સ્થાપના વિધિ ચેપ્ટર ચાલે છે એટલે ખાસ તમને યાદ કરાવી દો કે આપણે જ્યારે નવી નવી કંપનીઓની શરૂઆત કરતા હોય ને ત્યારે આપણે ઘણું બધું સ્ટ્રગલ કરવું પડતું હોય છે. તમે પણ જ્યારે મોટા થશો, નવા ધંધાઓની શરૂઆત કરશો, નવું નવું કંઈક એસ્ટાબ્લિશમેન્ટ અથવા તો ઇનોવેશન કરવાના પ્રયત્ન કરશો, ત્યારે ઘણા બધા લોકો તમને જોવા મળશે. તો આપણને એમ થાય કે આને તો બધું બેઠું મળી ગયું છે. પણ આપણે ત્યાં પહોંચવા સુધી મહેનત કરવી પડે, પછી કાંઈ જ નથી કરવાનું. અત્યારે તમે ભણવામાં ધ્યાન આપશો ને, આપણી પાસે લોકડાઉન છે એટલે જનરલી હવે તમારો ને અમારો સંપર્ક, ધારો કે તમે સ્કૂલે આવતા હોય તમે સતત તમારી ઉપર ધ્યાન આપતા હોય તમે ભણો છો કે નથી ભણતા, પણ હવે એ બધું છૂટી ગયું છે. આપણી વચ્ચે જે કોન્ટેક્ટ હતો એ કોન્ટેક્ટ હવે છૂટવા લાગ્યો છે. તો એ માટે થઈને આપણે શું કરી શકીએ? તો કે આ સમયનો સદુપયોગ કરવાનો છે, કંઈક નવા ઇનોવેશન કરવાના છે, કંઈક એવા આઈડિયાઝ વિચારવાના છે કે આપણે શું કરી શકીએ. તમે વાણિજ્યની લાઈનમાં આવ્યા છો, ધંધાની લાઈનમાં આવ્યા છો, આપણે ધંધા વિશે કંઈક નવા વિચારો, કંઈક નવી બાબતો એવી વિચારવી જોઈએ કે જે અત્યારે લોકો પાસે નથી. કારણ કે અત્યારે તમારું મગજ છે ને, તમારા બ્રેઇનના રૂપિયા આપણને મળે છે. તમે ઘણી વખત જોતા હશો કે ભાઈ નાના નાના બાળકો જે છે
એ રમતમાં એવી વસ્તુ ઇનોવેશન કરી નાખતા હોય છે કે જેની કલ્પના મોટા પણ નથી કરી શકતા. 2 વર્ષ પહેલાંની વાત કરું તો અમદાવાદમાં રહેતો 15 વર્ષનો એક બાળક છે. એ બાળક રમતા રમતા એનું જે ઉડવાનું પ્લેન આવે રિમોટ કંટ્રોલથી, હવે તો પ્લેન ને હેલિકોપ્ટર ને એવું ચાલે છે, તો એને એવો વિચાર આવ્યો કે આની અંદર હું કંઈક શું કરી શકું એમ. એટલે એણે કેમેરા ફિટ કર્યા અને સરસ મજાનું ડ્રોન બનાવી નાખ્યું. એ બધા જ પાર્ટ્સ છૂટા પાડી નાખ્યા અને એની અંદરથી એણે નવું ડ્રોન બનાવ્યું. એ ડ્રોન આર્મીવાળાએ એને અપ્રુવલ આપ્યું, વિજ્ઞાન મેળામાં એણે મૂકેલું, આર્મીવાળાએ એને અપ્રુવલ આપ્યું અને અત્યારે એની સાથે 5 કરોડના MOU કરેલા છે સરકારે. અને આ દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચારની અંદર આવેલી બાબત છે. તો તમે વિચારો કે તમે ખાલી રમતમાં એવી વસ્તુ કંઈ કરી નાખો કે જેનાથી તમે તમારી કંપનીની શરૂઆત કરી શકો છો. અને આજે એના એ છોકરાના મગજ ચાલે છે અને સરકાર એને 5 કરોડના MOU કરીને એની કંપની ચાલે છે જે ડ્રોન બનાવે છે. એટલે ક્યારેક નાની બાબત છે ને એ આપણને ટોપ સુધી પહોંચાડી શકતી હોય છે, તો એના સુધી આપણે મહેનત કરવાની છે. બીજી વસ્તુ કે માત્ર ને માત્ર તમારા વિચારો છે ને એ વિચારોથી જ તમે કમાણી કરી શકો છો. અત્યારનો જમાનો છે ને એ ટેકનિકલી વિચારવાનો છે. ટેકનોક્રેટ જેને હું કહું છું, હંમેશા એની માટે એક શબ્દ વાપરું છું, ટેકનોક્રેટ છે. ક્રિએટિવિટી છે ને ટેકનોલોજી છે, આ બંનેનું મિશ્રણ થઈ અને અત્યારનો આ જમાનો છે. તમારી જેટલી ક્રિએટિવિટી હશે ને તમારું જેટલી જ તમે જેટલી ટેકનોલોજીને યુઝ કરશો એટલા જ તમે આગળ આવી શકશો. કારણ કે આજે તમે અને હું આજે વિડીયો માધ્યમે ભણી રહ્યા છીએ, ક્યારેક ઝૂમમાં આપણે મિટિંગ કરતા હોઈએ છીએ, તો આ બધી વસ્તુ અત્યારે ટેકનોલોજીને સંલગ્ન વસ્તુઓ છે. તો આ છે આપણી માટે એક બાબત મેં તમને વાત કરી નવી. કંપની એની સ્થાપના કરવા માટે, એના ટોપ સુધી પહોંચવા માટે પહેલાં એની સ્થાપના કરવી પડે, એની માટેનો વિચાર આવવો જોઈએ અને પછી શું થાય છે એના વિશેની ચર્ચા કરીએ. તો અત્યાર સુધી આપણે જે ભણી ગયા છીએ એની અંદર કંપની એટલે શું, તો કે કંપનીની કોઈ વ્યાખ્યા નથી. કંપનીની ટેકનિકલી રીતે કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ કંપની એટલે 2013 પછી જે કંપનીઓ સ્થપાણી છે ધારાધોરણ મુજબ એને આપણે કંપની કહીએ છીએ. અથવા તો આ જે કંઈ કંપનીઓ છે આ કંપનીઓ ભલે 2013 પહેલાં સ્થપાયેલી છે તો એને પણ કંપનીના ધારાધોરણ મુજબ આપણે એને એસ્ટાબ્લિશ એટલે કે એની સ્થાપના કરી શકીએ છીએ. તો આને કંપની કહેવાય. કંપની છે ને એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની કેવું વ્યક્તિત્વ ધરાવે છે તો કે કૃત્રિમ અને કાયદેસરનો વ્યક્તિ છે. જેમ વ્યક્તિને હક મળે છે એ જ રીતે કંપનીને પોતાના હક મળતા હોય છે. તો કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, કાયદેસરનો વ્યક્તિ છે. જેવા જ હક કંપનીના જેવા જ વ્યક્તિના હક હોય છે એવા જ એના વ્યક્તિના હક હોય છે અને એ જ કંપનીના હક હોય છે. આ બધું જ એટલે કે જેટલા વ્યક્તિને હક મળે ને એટલા જ કંપનીને મળે છે. તો આ રીતે આખી એક ચેન બનાવવામાં આવી છે કે જેમાં કંપનીમાં કેવી રીતે તમે એસ્ટાબ્લિશમેન્ટ કરી શકો, એની સ્થાપના કેવી રીતે કરી શકો છો, એની પ્રક્રિયા જે છે એની આખી એક વિધિ છે. તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો એની પહેલાં આપણે જોઈએ કે ભાઈ કંપનીના લક્ષણો શું છે. તો કે કંપની છે ને એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. પહેલાં એવું હતું કે એકાકી પેઢી હતું ને તો એને બહુ સરળ રીતે અને સહેલી રીતે તમે એને ધારો કે તમારી પાસે થોડીક અમથી ઇન્કમ છે, તમારી પાસે 10,000 20,000 રૂપિયા છે, તમે દરજીની દુકાન નાખી શકો. તો એકાકી થયું, એકાકી પેઢી જેને કહેવાય. પછી એમાંથી તમારી પાસે જેમ રૂપિયા આવતા જાય એમ તમે મોટું કરતા જાઓ. પહેલાં તો બધા ઘરે કરતા. મોચી હોય તો એ પોતાના ઘરે છે એ શૂઝ બનાવવાનું કામ કરે, દરજી છે એ પોતાના ઘરે કપડાં સીવવાનું કામ કરે. તો પહેલાં તો એની માટે કોઈ જમીનની સ્પેસિફિક જરૂર નહોતી પડતી. પછી એ જ રીતે જ્યારે એણે પોતાની દુકાનને એવું કર્યું તો એને સોપેક લાઇસન્સને એની બધી જરૂર પડી. તો એ એની માટે લાઇસન્સની વિધિ કરે અને પોતે બનાવી નાખે. પરંતુ આપણે અગાઉ જોયું એમ કે ભાઈ એકલો વ્યક્તિ જ્યારે ધંધો કરતો હોય એટલે ક્યારેક અકસ્માતે એને દુકાન બંધ રાખવાની થઈ તો 5 દિવસ એને પોતે બીમાર પડે તો એને 5 દિવસનો તો ધંધામાં લોસ થાય. એટલે એણે એવો વિચાર કર્યો કે હવે આપણે એક કામ કરીએ કે બીજા વધારે વ્યક્તિને ભેગા કરી અને અથવા તો કોઈ વ્યક્તિને 2 વ્યક્તિને ભેગા કરીને કે 3 વ્યક્તિને ભેગા કરીને આપણે મોટું એની અંદર સાહસ કરીએ.
તો જેનામાં સાહસિક વૃત્તિ હતી, એન્ટરપ્રેન્યોર જેને કહેવાય, એન્ટરપ્રેન્યોર જે છે, સાહસિકો છે, ધંધાના સાહસવીરો છે, એણે એન્ટરપ્રેન્યોરશિપની શરૂઆત કરી. તમે બીકોમમાં જશો એટલે આના પછી બીકોમ અથવા બીબીએ બેમાંથી ગમે એ લેશો ને તો એમાં ઇંગ્લિશ મીડિયમની અંદર અથવા ગુજરાતી મીડિયમની અંદર ગુજરાતીમાં તમારે ધંધાકીય સાહસ ભણવાનું આવશે, ઇંગ્લિશ મીડિયમમાં બિઝનેસ એન્ટરપ્રેન્યોરશિપ જેને કહેવામાં આવે છે. આ પુસ્તક તમે વાંચશો ને તમને ખબર પડશે કે ધંધો છે ને એ સાહસની પ્રવૃત્તિ છે, કે માત્ર ને માત્ર તમારે એની અંદર સાહસ કરવાનું છે. એક વખત તમે સાહસ કરી નાખો, કારણ કે ખબર છે કે આ પાર ને કા પેલે પાર. હા, એના વિચારો માંગી લે છે. વિચાર અને આયોજન વગરનું તમે જ્યારે કોઈ કામ કરો છો ત્યારે એ આપણને નુકસાન આપે છે, પરંતુ એના વિચારો આપણે અગાઉ જે ચેપ્ટરની અંદર વાત કરીએ એમ તો કે એનો પહેલાં વિચાર થાય, એની ગોઠવણ થાય, એની ગોઠવણને આધારે દરેક બાબતો વિગતવાર તપાસ, પ્રાથમિક તપાસ બધું કર્યા પછી આપણે ધંધાની શરૂઆત કરતા હોઈએ છીએ. ડાયરેક્ટ આંધળું ક્યાં કરતા નથી. પરંતુ ભાગીદારી જ્યારે ભેગા થયા ત્યારે એ ધારો કે 2 લાખની અંદર ધંધો ચાલુ થતો હોય ને 3 જણા 2 લાખ લાવે તો 6 લાખ થાય, તો 6 લાખમાં મોટો ધંધો ચાલુ થાય. જ્યારે ભાગીદારી કરાર કરીએ છીએ ત્યારે એ મરજિયાત નોંધણી છે, એની ફરજિયાત તમારે ભાગીદારીની નોંધણી કરાવવી જરૂરી નથી. એક કરાર કરવાનો છે. એ કરારમાં લખેલું હોય ભાઈ ફલાણા વ્યક્તિ છે, XYZ વ્યક્તિ 3 છે અને આટલી મૂડી લાવી અને ભાગીદાર બને છે અને આટલા પ્રમાણમાં નફા અને નુકસાન વેચશે. ધારો કે 50-50% હોય અથવા સરખા ભાગે હોય તો 33-33% હોય ત્રણેયને, તો એ રીતે પોતે સરખા નફા નુકસાન વેચવાના બહાને એ લોકો અસ્તિત્વમાં આવ્યા હોય છે અને એ પોતે ધંધો શરૂઆત કરે છે. તો આ રીતે ધંધાની શરૂઆત થઈ. પછી ભાગીદારી પેઢીમાં ઘણી વખત થતું એવું કે ભાઈ એને છૂટું થવાનું હોય તો એની બહુ લાંબી પ્રોસેસ થઈ જાય, અથવા તો પોતે ભાગીદારીમાં બીજાને કોઈને એન્ટર કરે તો ઓલાના પેઢીનું વિસર્જન કરવાનું, ફરી પાછી નવેસરથી પાર્ટનરશિપ ડીડ બનાવવાનું. આવા ઘણા બધા મુદ્દાઓ હતા કે જેના કારણે એને આપણે ટૂંકમાં ભાગીદારી પેઢી જે છે એની ઝંઝટ વધી જવાને કારણે એણે પછી કંપની સ્વરૂપ જોઈન્ટ સ્ટોક કંપનીની શરૂઆત થઈને જોઈન્ટ સ્ટોક કંપની જે છે એમાં માલિકીની ફેરબદલી બહુ આસાનીથી થાય છે. આપણને ખબર છે, આપણે શેર લેવેચ કરીએ, શેર લઈએ એટલે આપણે માલિક બની જઈએ. શેર એટલે શું? તો કે કંપનીની મૂડીનો નાનો ભાગ, જેને આપણે શેર કહીએ છીએ. હવે આ શેર જે છે એ શેર આપણે થોડાક પણ લઈએ ને, ધારો કે મેં 2% શેર લીધા છે તો હું 2% એ કંપનીની પાર્ટનર ગણાવું અથવા તો હું એની માલિક ગણાવું. તમે 5% લ્યો છો તો તમે એના 5% શેરના તમે માલિક ગણાવો. તો આ રીતે એનું માલિકી પણ હોય. હવે શેર જ્યારે આપણે લેવેચ કરીએ, આપણી પાસે જ્યારે ક્યારેક એમ થાય કે હવે આના મને વધારે ભાવ મળે છે ને મારે આને વેચી નાખવા છે, તો આપણે એને વેચી નાખીએ તો આપણે બીજાને નો માલિકી હક આપી દીધો અને આપણે એમાંથી માલિકી હકમાંથી નીકળી જઈએ. તો આવી બધી પ્રોસેસ છે અને એનાથી એને જોઈન્ટ સ્ટોક કંપની કહેવાય છે. આ કંપની સ્વરૂપમાં કૃત્રિમ વ્યક્તિત્વ જે છે એ કંપની ધરાવે છે. એટલે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, કોઈ નિવૃત્ત થાય અથવા તો કોઈ અકસ્માતે કોઈ ઘટનાઓ બની હોય તો એની કંપની ઉપર કોઈ પ્રકારની અસર થતી નથી. કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. પછી એના નામ ઉપર મિલકત પણ લઈ શકાય છે. કંપનીના નામ ઉપર આપણે મિલકત પણ લઈ શકીએ છીએ. તો કંપનીના નામ ઉપર જ્યારે મિલકતની વાત કરવામાં આવે તો કે ધારો કે કંપનીએ પોતાના નામે 5 કરોડની જમીન લીધી કે 10 કરોડની જમીન લીધી, તો એના કોઈ પણ માલિક એ જમીન ઉપર દાવો કરી શકતા નથી. કંપનીએ પોતાના નામ ઉપર થોડાક યંત્રો ખરીદ્યા છે તો કોઈ માલિક એમ ન કરી શકે કે આ યંત્ર ઉપર મારો અધિકાર છે. એને એના લીધેલા શેર સુધીનો જ અધિકાર હોય છે. હવે દરેક સભ્યોની જવાબદારી મર્યાદિત હોય. ઓલામાં કેવું હોય કે ભાઈ એણે નક્કી કરેલું હોય કે ભાઈ 33-33 3 જણા આવે તો કે 33% ભાગીદારી, બરાબર. હવે જ્યારે નુકસાન થાય ત્યારે એને 33% તો ભરવું જ પડે, ભલે એણે નુકસાન કર્યું હોય કે ન કર્યું હોય. કંપની ખોટમાં જાય એટલે એણે એનું નુકસાન ભરપાઈ કરવી પડે. તો હવે એમાંથી રસ્તો શું નીકળ્યો? તો કે જોઈન્ટ સ્ટોક કંપનીમાં ધારો કે 100% કંપની જ્યારે શરૂઆત થાય ત્યારે 100% હોય, 100% શેરથી હોય. મેં એના 2% શેર લીધા છે. મેં કેટલા ટકા લીધા છે? 2%. તો 98%ની જવાબદારી મારી નથી. 98%ની જવાબદારી મારી આવે નહીં. હવે કંપની કદાચ નુકસાનમાં જાય, જો કે જાય જ નહીં, પરંતુ જો કંપની નુકસાનમાં જાય તો એ વખતે મારે 2%ની મારી જવાબદારી, બાકી મારી કાંઈ જવાબદારી હોતી
નથી. એટલે આપણે 2% શેર પૂરતા જ બંધાયેલા. તો અહીંયા 5% શેર લીધા હોય તો હું 5% શેર પૂરતી બંધાયેલી હોય. 5% પછી જે કાંઈ થાય એની જવાબદારી મારી હોય નહીં. તમને ખ્યાલ છે અત્યારે ઘણી બધી કંપનીઓ ફડચામાં જઈ રહી છે. તમે નામ સાંભળ્યું હોય તો કિંગફિશર. કિંગફિશર કિંગફિશરના માલિક કોણ હતા? વિજય માલ્યા. વિજય માલ્યા. તો વિજય માલ્યાની આ જે કિંગફિશર છે એ કિંગફિશર અત્યારે ફડચામાં ચાલે છે. એની કંપની જે છે એ કોઈક કારણોસર આપણે એવું કહી શકીએ કે ભાઈ એની કંપની જે છે એ અત્યારે કોઈક કારણોસર ફડચામાં ચાલી રહી છે. તો એની કંપનીનું જ્યારે વિસર્જન થાય તો એ વખતે એમાં બીજા કોઈ જવાબદાર હોતા નથી. એટલે એના જે શેર માલિકો છે એ શેર માલિકો એના જવાબદાર બને. એટલે કે પહેલું આપણે કિંગફિશરનું જોયું ઉદાહરણ, કિંગફિશર. ત્યાર પછી બીજો તો કે ઇન્ડિયન એરલાઇન્સ. હમણાં આપણી ઇન્ડિયન એરલાઇન્સ છે થોડીક ફડચામાં જતી હતી. એર ઇન્ડિયા જેને આપણે કહી શકીએ, એર ઇન્ડિયા. બરાબર. તો આ કંપની પછી અગાઉ ઘણા વર્ષો પહેલા સત્યમ કરીને હતી. સત્યમની શેર કંપની હતી. આ ત્રણેય જે છે ને એના નામે શેર છે. સત્યમ છે એનો ઘોટાળો બહુ મોટો નીકળેલો. અત્યારે રિલાયન્સ કોમ, આર કોમ, મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની કંપની છે આર કોમ. તો કે આ બધી કંપનીઓ ફડચામાં અત્યારે ચાલી રહી છે, લોસમાં ચાલી રહી છે. તો લોસમાં ચાલી રહી હોય તો એના શેરધારકોનો જે કાંઈ જવાબદારી છે એ મર્યાદિત છે એના શેર પૂરતી. પરંતુ ઘણી કંપની એવી છે કે જે અમર્યાદિત જવાબદારીઓથી પણ પોતાના શેર બહાર પાડતી હોય છે. સાથે શેરોનું હસ્તાંતરણ થાય છે. શું થાય છે? એનું હસ્તાંતરણ થાય છે. એની એક લાક્ષણિકતા એવી પણ છે કે શેરનું તમે હસ્તાંતરણ કરી શકો. આજે જેમ હું મારી માલિકી છું અને મારું મકાન મેં લીધું છે અને મારે મકાન હવે અહીંયા નથી રહેવું, મારે રાજકોટ જવું છે, તો હું મારું મકાન વેચી અને રાજકોટ જઈ શકું. એ જ રીતે શેરમાં પણ એવું હોય કે આપણી મિલકત છે, આપણી ઈચ્છા થાય ત્યારે આપણે એને વેચી શકીએ છીએ. એટલે એનું હસ્તાંતરણ બહુ આરામથી થઈ જાય છે. સાથે કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે. જ્યારે કોઈ ત્રાહિત પક્ષ સાથે આપણા કરારો થયા હોય, આપણે કેમ વ્યક્તિ હોય તો કે ધારો કે અમે 2 ભાગીદારો છીએ, મેં કોઈ સાથે ભાગીદારી કરી હોય અથવા તમે કોઈ સાથે ભાગીદારી કરી હોય, તો કંપનીમાં કદાચ એ વ્યક્તિ તમારી શરતોને માનતો ન હોય તો તમે એની પર દાવો કરી શકો. અથવા તમારી સાથે એને છેતરપિંડી કરી હોય, કોઈ વ્યક્તિએ તમને એમ કીધું કે હું તને રૂપિયા આપી દઈશ અને પછી એણે તમને રૂપિયા ના આપ્યા તો તમે શું કરો? કોર્ટમાં કેસ કરો ને, અથવા તમે એની પર દાવો કરો. તો એ જ રીતે કંપની છે ને વ્યક્તિ છે. કંપની સાથે કોકે છેતરપિંડી કરી, ધારો કે એનો કર્મચારી છે, કોઈ સંચાલક છે, કોઈ ત્રાહિત વ્યક્તિ છે, તો કંપની એની ઉપર દાવો કરી શકે ભાઈ મારા આ રૂપિયા કંપની આ વ્યક્તિ પાસેથી લેવાના છે અને મારી સાથે છેતરપિંડી કરી છે. એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ જે છે એ કંપની ઉપર પણ દાવો કરી શકે છે. આપણી કંપનીએ કોકની સાથે છેતરપિંડી કરી હોય તો એ કરી શકે. વાત કરીએ કિંગફિશર. તો કિંગફિશરમાં વિજય માલ્યાએ 9,000ની લોન બેંક પાસેથી લીધેલી. હવે એણે બેંક પાસેથી 9,000 કરોડની લોન લીધી હતી અને પછી એણે ન આપ્યા એટલે એણે કોની ઉપર? વિજય માલ્યા ઉપર તો કેસ થયો, પણ કિંગફિશરની ઉપર પણ કેસ થયો અને કિંગફિશરની જેટલી જમીન એણે ગીરવે રાખી હતી બધી જમીન જે છે એને વેચવા મૂકવી પડી. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે એવું કહી શકીએ કે ભાઈ કંપની છે એ દાવો કરી શકે છે, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને કંપની ઉપર દાવો થઈ શકે છે. વ્યાવસાયિક સંચાલન. તો કે કોર્પોરેટ ક્ષેત્રનું જે વ્યાવસાયિક સંચાલન છે એની માટે મેનેજરની લગભગ જરૂર પડતી હોય. એટલે મેનેજરની આપણે નિમણૂક કરીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે મેનેજર જે છે એ આપણી જે કાંઈ એક નક્કી કરેલા આયામો છે ત્યાં સુધી આપણને મદદ કરી શકે છે. કારણ કે મેનેજર છે આપણી કંપનીને પ્રગતિ સુધી લઈ જઈ શકે છે. એટલે અહીંયા એનું પણ મહત્ત્વ હોય છે. સાથે નાણાકીય વ્યવસ્થા. તો કે શેર અને ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી જે મૂડી છે એના દ્વારા નાણાકીય વ્યવસ્થા કરી અને પછી કંપનીનું સંચાલન થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે આજે કે નોંધણી
પહેલાનો તબક્કો શું છે અને નોંધણી પછીનો તબક્કો. આપણે જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર લેતા હોય અથવા તો કંપનીની જ્યારે સ્થાપના વિધિ કરતા હોય ત્યારે એના બે તબક્કા હોય, નોંધણી પહેલાનો તબક્કો અને પછી આવે છે નોંધણી પછીનો તબક્કો. તો આપણે આજે નોંધણી પહેલાનો તબક્કો ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ. આજે આપણે જોવાના છીએ નોંધણી પહેલાનો પછીનો તબક્કો, કે ભાઈ નોંધણી આપણે કરીએ તો કે નોંધણીનો તબક્કો શું છે એના વિશેની અભ્યાસ કરીએ. તો કે નોંધણી પહેલાના તબક્કાની વાત કરીએ તો કે ધંધાની સ્થાપનાનો વિચાર. પહેલો તો શું આવે તો કે ધંધાની સ્થાપનાનો વિચાર આવે આપણને, કે મારે આવું કંઈક કરવું છે, મારે આ બનવું છે, મારે આ મુકામ સુધી પહોંચવું છે, એવો ધંધાનો વિચાર કરે કોઈ પણ વ્યક્તિ. હવે એ પહેલાં એવો વિચાર કરે કે ભાઈ મારે ધંધો કરવો છે, તો પહેલાં શું વિચારશે કે ભાઈ હું ક્યાંથી રૂપિયા લાવીશ, ક્યાંથી બધું ભેગું કરીશ, મને આ વસ્તુ મળશે કે નહીં મળે, એવા બધા પહેલાં વિચાર કરી અને પહેલાં એને વિચાર આવી જાય એટલે વિચારની ગોઠવણ કરે કે હું આને રજૂઆત કરું, આ ફ્રેન્ડ મને મારી સાથે જોડાશે, અથવા તો આ ફ્રેન્ડ નથી જોડાતો તો હું બીજી રીતે નાણાંની વ્યવસ્થા કરું અને પછી હું મારી કંપનીની શરૂઆત કરું. તો આવા વિચાર એના મગજની અંદર આવતા હોય છે. તો પહેલાં એના સ્થાપનાનો વિચાર આવે છે, કોઈ વ્યક્તિ છે એ જોખમ ઉઠાવવા તૈયાર થાય છે, માનવ સંસાધનને સારા રસ્તે વાળે છે અને પછી એને ધંધાની શરૂઆત, એટલે ટૂંકમાં પહેલાં તો એના મગજમાં વિચાર આવે છે. બીજું થાય છે પ્રાથમિક તપાસ કરે કે ભાઈ પહેલાં તો વિચાર આવી ગયો, તો આ વૈચારિક ખ્યાલ જે છે એને અમલમાં મૂકવા માટે આપણે શું કરી શકીએ. એ 5 જણાને મળશે, 10 જણાને મળશે, એ બધા નિષ્ણાંતો હશે એટલે એને પૂછશે કે ભાઈ હું આ ધંધો મને મારા મગજમાં આવે છે તો હું કરું કે ન કરું. પછી જે વ્યક્તિ એનો ધંધો કરતા હોય તો એની સાથે બેસે, ડિસ્કસ કરે. બેસ્યા પછી નક્કી કરે કે મારે આમાંથી આટલી આવક થાય છે, મારે આમાંથી આટલો ખર્ચ થાય છે, આમાં નફો થતો હોય તો ધંધો કરે, બાકી એને પાછો વળી જવું પડે ત્યાંથી. કારણ કે કોઈ પણ ધંધો છે ને એ આર્થિક પ્રવૃત્તિ છે, નફાના હેતુ શરત થતો હોય છે. હવે જો એમાં આપણને ખોટ થતી હોય તો એ ધંધો અમથોય કોઈ ન કરે, આપણે તો શું કોઈ ન કરે. તો એનો પહેલાં વિચાર થાય, માઇન્ડસેટ થાય એનું. પછી શું થાય તો કે પછી વિગતવાર તપાસ થાય. પહેલાં આવકને ખર્ચનો અંદાજો લગાવી લે, પછીની વિગતવાર તપાસ કરે કે ભાઈ મારે આજે આ ધંધો ચાલુ કરવો છે તો આની અંદર સરકારની નીતિ કેવી છે. જીએસટી, હવે તો આપણે ખાસ જીએસટી વિચારવું પડે કે ભાઈ આની અંદર જો આપણે બનાવીએ ને પછી એમાં જીએસટી જ વધારે આવી જતું લોકો ખરીદવાના જ નથી, કારણ કે ગામમાં ઓલરેડી સસ્તું મળે છે. તો એ વખતે એણે જીએસટીનો વિચાર કરવો પડે, ઇન્કમ ટેક્સનો વિચાર કરવો પડે, કસ્ટમ ડ્યુટીનો વિચાર કરવો પડે, વિદેશમાં એક્સપોર્ટ કરવું હોય તો એક્સપોર્ટ ડ્યુટી કેટલી લગાવે છે એના વિશે વિચાર કરવો પડે. કાચો માલ ક્યાંથી મળશે, કાચો માલ મળશે તો એ કાચા માલની બાજુમાં આપણને જમીન મળે છે, જમીન મળે છે તો ત્યાં આપણે બાંધકામ કરી શકીએ. જમીનનો ભાવ કેટલો છે, જમીનનો ભાવ નક્કી કર્યા પછી પ્લાન્ટ અને મશીનરી આપણે ત્યાં લગાવી શકીએ. ત્યાં આજુબાજુ કાચો રોડ છે, પાકો રોડ છે, કેટલી સુવિધાઓ છે. હવે તમારે કાપડનો ઉદ્યોગ ક્યાંક નાખવો છે ને પાણીની વ્યવસ્થા ન હોય તો પાણીની વ્યવસ્થા વગર કાપડનો ઉદ્યોગ ચાલી શકે નહીં. હવે આપણને સાવ સસ્તી જમીન છે એ જંગલ વિસ્તારમાં મળે છે, હાલો ત્યાંથી તમને મજૂરો પણ મળી રહે, કામ કરવાવાળા વ્યક્તિઓ પણ મળી રહે, બહુ સારું વાતાવરણ છે, પાણીની વ્યવસ્થા નથી, વીજળીની વ્યવસ્થા નથી, તો શું કરશો? આવા બધા વિચારો કરવા પડે. સ્વાભાવિક છે, આપણે જ્યારે ધંધો લઈને બેઠા હોય ત્યારે આવા વિચારો કરતા હોઈએ છીએ. તો એવા વિચારો કરવા પડે છે અને વિચારના અંતે કોઈ એક આપણે એક બાબત ઉપર પહોંચીએ છીએ ને બાબત ઉપર પહોંચ્યા પછી આપણે એની જે સર્જકતા છે એને સહાયક સેવાઓ કેવી મળે છે, વાહન વ્યવહાર કેવો છે, કાચો રોડ હોય તો ત્યાં ટ્રક છે એ ખૂંચી જાય તો એ વખતે શું કરવું. તો આ બધા વિચારો કર્યા પછી એ સંસાધનોની સગવડ તરફ દોડે છે. સંસાધનોની સગવડ એટલે એના સાધનો, યંત્રો, મશીનરી ક્યાં મળે છે, શ્રમ. આપણે સંસાધનના 3 પ્રકારની વાત ગયા લેક્ચરમાં કરી હતી કે ભાઈ આપણે સંસાધનમાં 3 પ્રકાર, કુદરતી, માનવ સર્જિત અને સજીવ સંસાધન. કુદરતીમાં જમીન આવી જાય, પ્લાન્ટ જે છે, મશીનરી, યંત્રો અને મૂડી એ શેમાં આવી જાય? માનવ સર્જિત સંસાધનમાં. અને ત્રીજું આવે છે સજીવ સંસાધન. ત્રીજા સંસાધનમાં શું આવશે? મનુષ્ય, કે જે તમે મશીન લાવશો તેને ઓપરેટ કરવા માટે માણસ તો જોશે જ, તો કે માણસની જરૂર પડે છે, તમારે લેબરની જરૂર પડે, પેકિંગ કરવા માટે જરૂર પડે, સેલ્સમેનની જરૂર પડે, બધામાં માણસની જરૂર પડે. તો એ પણ આપણું એક સંસાધન છે. તો એ સંસાધન કેવા પ્રકારમાં ને કઈ રીતે મળે છે એની વાત કરવાની. અને પછી આવે છે નાણાકીય વ્યવસ્થા. તો કે આ બધું નક્કી થઈ ગયું, બધું મળે છે પણ રૂપિયા નથી તો પછી પાછું ગોદડું ઓટીને સૂઈ જવું પડે. કારણ કે એ માત્ર સપનું સમજીને પછી ભૂલી જવું પડે આ બધું કર્યા પછી. કારણ કે રૂપિયા છે રોજબરોજના ખર્ચને પહોંચી શકવા માટે, પહોંચી વળવા માટે થઈને આપણે શેની જરૂર પડે છે? નાણાંની.
કારણ કે આને પછી સપનું સમજીને તમારે ભૂલી જ જવું પડે કે આ એક સપનું જોયું હતું અને આપણી પાસે નાણાં નથી એટલે કંઈ ન કરી શકાય. કારણ કે કહેવત છે આપણે ગુજરાતીમાં કે નાણાં વગરનો નાથીઓ ને નાણે લાથા લાલ. નાણાં વગરના હોય, રૂપિયા ન હોય, એ વ્યક્તિને ગામમાં કોઈ પણ એમ કહેતા હોય એ નાથી અહીં આવતો, પરંતુ એની પાસે હવે ભલે એની પાસે કંઈ ક્વોલિફિકેશન નથી પણ એની પાસે રૂપિયા છે એટલે એને કે કેમ છો નાથાલાલ, મજામાં. એટલે એ નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથાલાલ. અહીંયા પણ નાણાંની એટલી જ આવશ્યકતા છે. રૂપિયા છે તો તમે બધું જ કરી શકો છો, કારણ કે રોજના ખર્ચા પહોંચી વળવાના છે, લોકોને સેલેરી કરવાની છે, યંત્રો લાવવા માટે રૂપિયા જોશે, કાચો માલ લાવવા માટે રૂપિયા જોશે, તમે જમીન જે લેશો તે જમીન માટે રૂપિયા જોશે, એની પર તમે પ્લાન્ટ બનાવશો, તમે ભાડેથી શરૂઆત કરો તો ભાડું તમારે ભરવું પડે, રેન્ટ આપવું પડે, લીઝ ઉપર લ્યો છો તો લીઝમાં તમારે એમાં પે કરવું પડે. બધા જ માટે રૂપિયાની આવશ્યકતા છે. એટલે નાણાંની વ્યવસ્થા અગત્યની છે. અને પછી નોંધણી પહેલાંનો તબક્કો પૂરો થાય અને નોંધણી માટે શું કરવાનું છે એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. તમારે સર્વપ્રથમ તમારી નોટબુકની અંદર હું લખાવું એમ પહેલાં લખી લ્યો, હેડિંગ મારી દો અને પછી આપણે શરૂઆત કરીએ કે નોંધણીનો તબક્કો શું છે. નોંધણીના તબક્કાની જો વાત કરવામાં આવે તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી જે છે એ કરવામાં આવે છે. પહેલું આપણે ઝડપથી જોઈ જઈએ કે ભાઈ નોંધણીનું જે કાંઈ પ્રમાણપત્ર છે એ મેળવવાની કાર્યવાહી કરવામાં આવે. અને આ તબક્કામાં ખાનગી કંપની જે છે એમાં સભ્ય સંખ્યાની મર્યાદિત હોય, શેર ફેરબદલી છે એને નિયંત્રણમાં કરવામાં આવી હોય છે. નોંધણીના તબક્કામાં આપણે ખાસ શું જોવાનું છે તો કે નોંધણીના તબક્કામાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી આ તબક્કામાં કરવામાં આવે છે. પહેલાં વિચાર આવી ગયો, બધું નક્કી થઈ ગયું, પછી શું કરવાનું તો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી કરવામાં આવે છે. ને ખાસ જો તમે ખાનગી કંપની શરૂઆત કરવા માંગતા હોય, આપણે ખાનગી જ કરીએ, ગવર્મેન્ટ તો કરવાના જ નથી, આપણા દ્વારા જે જાહેર નાગરિકો દ્વારા, સામાન્ય નાગરિક દ્વારા જે કંપની શરૂઆત કરવામાં આવે છે અને શું કહેવાય, ખાનગી કંપની. તો કે ખાનગી કંપનીની અંદર સભ્ય સંખ્યા મર્યાદિત હોય છે, શેર ફેરબદલી છે એમાં નિયંત્રિત કરવામાં આવેલી હોય છે, એમાં નક્કી કરેલું હોય છે કે કેવી શેરબદલી આપણે કરવી. શેરની ફેરબદલીની અંદર જો આપણે જોઈએ તો તમે ધોરણ 12ની અંદર એના વિશે અભ્યાસ કરશો જ, જેમાં ખાસ કરીને શેરબદલીની વાત કરવામાં આવે તો કાયદેસર અને મરજિયાત રીતે, ફરજિયાત ને મરજિયાત આ બે શેરફેરબદલી થાય છે, કાયદાકીય હસ્તાંતરણ જેને કહેવાય છે. તો એ બે શેરફેરબદલી કેવી રીતે કરવી એના વિશેનો આપણે અભ્યાસ ધોરણ 12માં કરીશું. પરંતુ આછેરો ખ્યાલ આપી દઉં તો કાયદેસર રીતે જે ફેરબદલી થાય તો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, કોઈ વ્યક્તિ નાદાર જાહેર થાય છે, કોઈ વ્યક્તિ એવો છે કે જે પોતે અસ્થિર મગજનો જાહેર થાય, તો એ વખતે એના વારસદારને એની બધી જે શેરની ફેરબદલી છે એના વારસદારના નામે થઈ જાય તો એને શું કહેવાય, ફરજિયાત શેરબદલી અથવા કાયદાકીય હસ્તાંતરણ. બાકી જે મરજિયાત શેરફેરબદલી છે એટલે મારે આ જે મારા શેર વેચી નાખવા છે તો એ મરજિયાત છે, મને કોઈ કહેતું નથી પરંતુ હું કરું છું. તો એવી શેરફેરબદલી જે છે એ ખાનગી કંપનીમાં આવે તો કે એની સભ્ય સંખ્યા મર્યાદિત હોય છે, શેરફેરબદલી નિયંત્રિત કરવામાં આવી હોય છે. ત્યાર પછી છે આવેદનપત્ર. તો કે આવેદનપત્ર જે છે એ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે અને આ દસ્તાવેજ જે છે એ કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આવેદનપત્ર શું છે તો કે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે. સૌથી પહેલું આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે કે જે કંપનીનું ધ્યેય દર્શાવે છે કે અમે આ કરવાના છીએ, અમારું કાર્યક્ષેત્ર આટલું આટલું છે. ગ્રામીણ વિસ્તાર છે તો કે તમે કાર્યક્ષેત્રની અંદર તમે એ પણ લખી શકો છો કે ભાઈ અમે લોકોના પુનરુત્થાન માટે, લોકોને બેરોજગારી દૂર થાય, રોજગારી પ્રાપ્ત થાય એવા હેતુથી આવ્યા છીએ. અમારી કંપનીના આટલા ટકા અમે એજ્યુકેશન પાછળ આપશું, આટલા ટકા આ લોકોના ઉદ્ધાર પાછળ આપીશું, એવું પણ તમે કાર્યક્ષેત્રમાં લખી શકો છો. સાથે કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારીની વહેંચણી આવેદનપત્રમાં થાય છે કે ભાઈ કંપનીનું નામ લખેલું હોય, કંપનીના નામની સાથે એનો ધ્યેય હોય કે અમારે આ કરવું છે, સાથે જ કંપનીની મૂડી તો કે અમે 5 કરોડથી આ કંપનીની શરૂઆત કરી છે, 10 કરોડથી આ કંપનીની શરૂઆત કરી છે, તો એ મૂડી લખેલી હોય અને સભ્યોની જવાબદારી, આટલા આટલા સભ્યો છે ને એની આટલી આટલી જવાબદારી છે એના વિશેની બાબતો લખેલી હોય છે. રજિસ્ટર્ડ ઓફિસ વગેરે વસ્તુઓ દર્શાવેલી હોય. એવું નથી કે માત્ર ને માત્ર જવાબદારી, પણ સાથે રજિસ્ટર્ડ ઓફિસ પણ એને દર્શાવવામાં આવેલી હોય છે.
ત્યાર પછી ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ આવેદનપત્રમાં નક્કી થાય છે કે ભાઈ આ ત્રાહિત પક્ષ, ધારો કે તમે લોન લઈને કંપની ચાલુ કરી છે તો એ તમે લખી શકો ભાઈ મેં PNBમાંથી, પંજાબ નેશનલ બેંકમાંથી, SBIમાંથી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી અમે આટલા રૂપિયા લીધેલા છે, એટલે એ ત્રાહિત પક્ષ છે કે અમે એની પાસેથી લીધેલા છે, એટલે એ વ્યક્તિ જે છે એ ત્રાહિત પક્ષ થયો. સાથે તમે ડિબેન્ચર બહાર પાડ્યા છે, એટલે કંપનીએ ઋણપત્રક બહાર પાડ્યા છે, લોકો પાસેથી રૂપિયા મંગાવ્યા છે, તો એની પણ જવાબદારી અહીં લખવી પડે. એટલે ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ આવેદનપત્રની અંદર નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ છે પાયાની અને અગત્યની જરૂરિયાત. તો આ જે છે ને પાયાની જરૂરિયાત છે, આના વગર કંપની ચાલુ જ ન થાય. પાયાની જરૂરિયાત છે ને સાથે સાથે અગત્યતાની જરૂરિયાત છે. એટલે આપણે પહેલાં જોયું આવેદનપત્ર અને સાથે નિયમનપત્ર, બંનેની અંદર કન્ફ્યુઝન થાય એટલે બંને એક સાથે ચલાવું છું. આવેદનપત્રમાં શું આપણા ધ્યેય નક્કી કર્યા છે, રજિસ્ટર ઓફિસ છે, કંપનીનું નામ છે, એ બધું નક્કી કર્યું છે. પણ અહીંયા આ નિયમનપત્રમાં કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવે છે. શું દર્શાવે છે? કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ. તો કે આ ધારાધોરણ પ્રમાણે આ કંપની ચાલશે. આપણે કેવા પ્રકારના શેર બહાર પાડવાના, કારણ કે શેરમાં પ્રકાર હોય, ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય, રિડીમ શેર હોય, આ પ્રકારના નવા નવા શેર હોય છે. ડિબેન્ચરો હોય છે, તો ડિબેન્ચરમાં પણ ફૂલ્લી કન્વર્ટેબલ હોય, પાર્ટલી કન્વર્ટેબલ હોય, નોન કન્વર્ટેબલ હોય, તો કેવા ડિબેન્ચર બહાર પાડો છો, તો એના ધારાધોરણ દર્શાવેલા હોય. આના પછીના લેક્ચરમાં હું તમને એના વિશે સમજાવીશ કે ભાઈ શેર કેવી રીતે, ડિબેન્ચર શું છે, એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો કે આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવે છે. આવેદનપત્રમાં કંપનીનું ધ્યેય નક્કી થાય ને તો નિયમનપત્ર સાકાર કરવા માટે નીતિ નિયમો બનાવે છે. હવે તમે વિચારો કે આપણે ત્યાં એક ફંક્શન કરવાના છીએ આપણે, તો આપણે શું કરીએ છીએ? તો કે આપણને આપણા મમ્મી કદાચ એમ કીધું કે ભાઈ આપણા ઘરે પૂજા છે, તો પપ્પા ખાલી એટલું કહી દે કે ભાઈ આપણા ઘરે પૂજા છે, અને પપ્પા છે એ રૂપિયાનું બંડલ મમ્મીના હાથમાં આપી દે. મમ્મી આખી આખી યોજના ઘડે, પપ્પા આવેદનપત્ર જ, કારણ કે પપ્પાના મગજમાં વિચાર આવ્યો કે મારે આ પૂજા કરવી છે આજ ઘરમાં, અને મમ્મી એ નિયમનપત્ર એટલે એ નિયમ ઘડે કે ભાઈ આટલા વાગે આપણે પૂજા ગોઠવીશું, એટલે એનો નિયમ થયો ભાઈ 7 વાગે પૂજા ચાલુ થઈ જશે, આટલી આટલી વસ્તુ જોઈશે. તો એ બધી વસ્તુ નિયમનપત્રમાં ઘડવામાં આવે છે કે ભાઈ આ વસ્તુને સાકાર કરવા માટે થઈને કયા નિયમો ઘડવા જોઈએ, કેટલા વાગે કર્મચારીને આવવું, કેટલા વાગે જવું, કર્મચારીને કેટલો પગાર આપવો, આ બધી વસ્તુને એનું નિયમન અહીંયા થાય છે. અને આવેદનપત્ર અને નિયમનપત્રમાં આટલો ફેર છે. ચાલો તમારા બુકની અંદર આ વસ્તુ લખવાની છે તમારે, એટલે લખી લો કે નોંધણીનો તબક્કો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી એ નોંધણીનો તબક્કો છે. ખાનગી કંપની અને સભ્ય સંખ્યા મર્યાદિત રહે છે, સાથે શેરફેર બદલી નિયંત્રિતમાં રહે છે. પહેલું છે આવેદનપત્ર, તો કે પાયાનો મૂળભૂત દસ્તાવેજ. કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર આવેદનપત્રમાં દર્શાવવામાં આવેલું હોય છે. ત્યાર પછીનો મુદ્દો લખો, કંપનીનું નામ, ધ્યેય, મૂડી અને સભ્યોની જવાબદારી અહીંયા દર્શાવવામાં આવેલી હોય છે. રજિસ્ટર ઓફિસ જે છે આવેદનપત્રમાં દર્શાવાય છે. ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ છે આવેદનપત્ર નક્કી કરે છે. પાયાની અગત્યની જરૂરિયાત અને પ્રાથમિક જરૂરિયાત એટલે આવેદનપત્ર. નેક્સ્ટ લખો નિયમનપત્ર, તો કે આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવે છે. આવેદનપત્રમાં કંપનીનું ધ્યેય નક્કી થાય છે. અને ત્રીજું છે નિયમનપત્ર આ ધ્યેયને સાકાર કરવા માટેના નીતિ નિયમો ઘડે છે. તો વિદ્યાર્થી મિત્ર, આ હતું આપણું આવેદનપત્ર અને આ હતું નિયમનપત્ર. આ બંને જોયા પછી એના પછી આપણે શું કરવાનું નોંધણી પછી? તો કે આવેદનપત્ર નક્કી થઈ ગયું, નિયમનપત્ર નક્કી થઈ ગયું, પછી શું કરવાનું છે? તો એના વિશે આપણે આના પછીના લેક્ચરની અંદર વિગતે અભ્યાસ કરીશું. તો આ લેક્ચર જે છે અહીંયા છે ને અલ્પ વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એના પછીની જે વિધિઓ છે એના વિશે જોઈશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.